અહીંયા આપણે એક વાક્ય લખ્યું છે, ગુરુજી સીતા અબ એસએસસી में फंसी। આના ઉપરથી G20 ના 19 દેશો અને 2 સંગઠનો એટલે ટોટલ 21 સભ્યોના નામ આપણે તૈયાર કરીએ। વન બાય વન અહીંયાથી તમે ધ્યાન આપો। આ જી લખ્યું છે એના ઉપરથી આપણે લખીએ જર્મની, યુરોપનો દેશ છે। યુ ઉપરથી યુએસએ લખી શકાય, યુકે પણ તમે અહીંયા લખી શકો છો કે અહીંયા બીજો યુ છે એટલે આપણે યુકે ત્યાં વાપરી લેશું। આર ઉપરથી રશિયા, બરાબર। યુ આવ્યો છે એની ઉપરથી યુકે લઈ લઈએ। જે એટલે જાપાન લખી દઈએ, એશિયાનો દેશ, ખૂબ અગત્યનો દેશ અને આપણો સૌથી મહાન દેશ ઇન્ડિયા, બરાબર। ભારતની તો વાત જ નથી તમારે પૂછવાની। હવે આ જે સીતા શબ્દ છે SITA, આ એસ ઉપરથી આપણે લઈએ સાઉદી અરબ અથવા અરેબિયા પણ લખી શકાય। આ આઈ છે એના ઉપરથી ઇન્ડોનેશિયા, આ દેશનું તમે નામ લખી શકો। ટી ઉપરથી તુર્કી લખી નાખો અને આ જે એ છે એના ઉપરથી તમે ઓસ્ટ્રેલિયા લખી કાઢો, બરાબર। અહીંયા ફરીથી એ આવ્યો, પાછો બી આવ્યો, તો અહીંયા દક્ષિણ અમેરિકા ખંડના 2 દેશ છે, આર્જેન્ટિના, બરાબર, અને બી ઉપરથી બ્રાઝીલ, આના નામ આપણે લખી કાઢ્યા। હવે જો અહીંયા એસએસસી એવું લખ્યું છે, એસ ઉપરથી દેશનું નામ લખો સાઉથ આફ્રિકા, જ્યાં અત્યારે બેઠકનું આયોજન થયું। આ બીજો એસ છે એના ઉપરથી સાઉથ કોરિયા લખી નાખો, સાઉથ કોરિયા। સી ઉપરથી ચાઇના, ચાઇના લખી કાઢો। ઓકે, ચાલો હવે જુઓ ધ્યાનથી। આ જે એમ ઈ લખ્યું છે ને, એમ એટલે મેક્સિકો, યુએસએ ની નીચે સાઉથમાં આવેલો દેશ છે તે મેક્સિકો। ઈ ઉપરથી યુરોપિયન યુનિયન લખી નાખ્યું। ઓકે, હવે અહીંયા 4 અક્ષર વધ્યા છે, FACI, એફ ઉપરથી ફ્રાન્સ, એ આપ્યું છે આફ્રિકન યુનિયન લખી નાખો। આફ્રિકન યુનિયન મિત્રો 2023માં ભારતમાં જ્યારે G20 સંમેલન થયું ને ત્યારે આફ્રિકન યુનિયનનો સમાવેશ G20માં સભ્ય તરીકે કરવામાં આવેલો છે। સી છે એના ઉપરથી કેનેડા અને આઈ એટલે ઇટલી, બરોબર। તો એટલા ફેક્ટ આપણે ખાસ ધ્યાને રાખવાના છે, બરાબર। તો આટલા ઉપરથી તમને લોકોને આરામથી G20 ના બધા જ દેશો સભ્યોના નામ ક્લિયર થઈ જશે। તો આઈ થિંક કે આ આખો મુદ્દો આપણા માટે બહુ જરૂરી છે।